હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? તો મજામાં જ હશો. ગુડ આફ્ટરનૂન. તો હાલો, હું છે ને અત્યારે જાઉં છું મમ્મી પાસે, કેમ કે મમ્મી છે ને બેનના ઘરે છે. કેટલા દિવસ ત્યાં રોકાય છે, તો બેનની તબિયત ખરાબ હતી ને એટલે છે ને મમ્મી ત્યાં રોકાઈ હતી. એટલે હું છે ને આજે છે ને મમ્મી હોઈ જશે પાછી, તો મમ્મીને મળવા માટે ત્યાં જાઉં છું. બેનને પણ મલાઈ જાય ને મમ્મીને પણ મલાઈ જાય. તો હાલો, હું મારી બેનના ઘરે જાઉં છું. તો હાલો, વ્લોગમાં રહેજો, કન્ટિન્યુ. હાલો ગાઈસ, તો હું છે ને મારી બેનના ઘરે આવી છું. હાલો, તો અહીં આવી ગઈ છું. મમ્મી રસોઈ બનાવે છે. શ્લોક છે ને વાયરો થાય છે, આમથી આમ કરે. એ લાવ લાવ પર્સ આપું તને. લાવ, એમાં બોલ છે. લાવ પર્સ લઈ આવ. પેલા મારો પર્સ લઈ આવ. બોલ આપું એમાંથી. જા, પર્સ લઈ આવ તો બોલ આપું. જા, લઈ આવ જલ્દી. વાયરો થાય શ્લોક. લાવ જલ્દી. શ્લોક વાયરો જેવો થાય છે. શ્લોક જો કેવો છે. જો આપું જ શાંતિ. ગંગુને ખરાબ. એમ નથી ખાવાની. એમ નહીં, એક એક ખવાય. એક એક અહીં રહી. ગંગુને ખરાબ ખાઈ ગયો. અલા અહીં રહી. અલા ખરાબ ગંગુ દીદી. ખરાબ ગંગુ દીદીને. દંડુ દીદીને તો ખરા ટીકા. એ શ્લોક ગુણી એ ગુણી આખો શ્લોક ઉપર જતો. શ્લોક આમ જતો. એ શ્લોક મમાન જો. શું કરે છે? શું કરે છે? યે દંડુ દીદી. જેની છે. શું છે? હે બેટા, તારું નામ શું છે? બોલ તો ગંગુ. યે નામ શું છે તારું? બોલ, નામ શું છે તારું? વાર સરખા કર લે. વાર સરખા કરી લ્યો. હા, સરખા હો. સરખા કરી લ્યો. હાલો, સરખા હો. બાબા જવાનું. ચાલો, સરખા વાર કરી લ્યો. સરખા અહીંથી ઉપરથી તો સરખા કરવાના હોય દીકા. હી બોલે દ્રાક્ષ ખાવી જ તારે. દ્રાક્ષ ખાવી. હાલ, એ નહીં દ્રાક્ષ ભાવે. જા નહીં ગંગુ નહીં. હા, શું કરે? જો લો, જો આમ જો. મુની માસી શું કરે છે? ઝાડ સરખા કરે છે. જો એ હાના જોવાય. ના જોવાય. ઈમાં બસ એને માં ફીરવું જ. બરોબર ને? ક્યાં જાઉં?
ઈ કઈ ઈ ગંગુ દીદીની ગાડી છે ધૂ વાળા. શું ઉપર હવે હા હું એ ભગવાન લઈ લે હલે ગાડી લઈ લે રમ હવે રમ. હે ભગવાન સ્લો કેવો વાયરો થાય છે. ધપા ધપા દંડુ દીદી નીચે. બેસીને રમ ચાલો. કયો ગાડીઓ આવી ગઈ ને બેસી ચાલો હાલો. અહીંયા કેટલા ઝાડ છે ઝાડ. વરસાદમાં બહુ સરસ વેલ થાય છે. ઝાડ છે બધામાં. ચાલો હવે ઓલી બાજુ રમચા. હાલો ગાઈસ, તો હું છે ને હવે આવી ગઈ છું. બેનના ઘરે ગઈ હતી તો ત્યાંથી હવે આવી ગઈ છું ને છે ને એમાં તે વહેલી આવી ગઈ કે વરસાદ કે પડે તો રાત્રે વળી આપણે ફસાઈ જઈએ એની કરતાં વહેલી હું હોઈ જાઉં ઘરે. એટલે હું છે ને 6 વાગે આવી ગઈ હતી, વહેલી આવી ગઈ હતી ને છે ને પછી કંઈ શૂટ પણ નહોતી થયું. ત્યાં આટલું મેં છે ને શૂટ પણ મારીથી નથી થયું કેમ કે સ્લોક એટલો વાયરો થતો હતો ને હદની બહાર થતો હતો વાયરો. માન તો એ સૂતો એટલે સૂતો ને પછી હું પણ થોડીક વાર સૂઈ ગઈ. એટલો વાયરો થતો તો મને થકાવી દીધી હતી એને. એટલે કંઈ સૂટ જાજુ નથી થયું. કંઈ અમે જમવાને બેઠા હતા પણ મેં કંઈ સૂટ જ નથી કર્યું. હાલો તો જાશું ક્યાંક આપણે ચોપાટી કે જાશું તો આપણે વ્લોગમાં લેશું, બાકી પછી જોઈએ. હાલો તો વ્લોગમાં રહેજો.